તો થઈ ગયું છે આપણું સપનું પૂરું. તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર કહેજો. કેમ છે ફોન, સારો છે કે નથી, સારો આવે કે નથી આવતો એ અમને જરૂર કહેજો. ઘરનું જો પાણી ભરે છે એ આગળ આવે પછી એના ફોટા પાડવાના છે. એમાં ફોટા પાડી લઈએ આ ફોનમાં. આપણે થંબનેલ માટે ફોટો બનાવવો જોઈએ, તો ફોટો પાડવો જોઈએ, બનાવવો હું તો પાડી લઈએ. પછી તમને થંબનેલમાં ડાયરેક્ટ ખબર પડી જાય ને, એટલે કે કેવો ફોન છે ને શું છે તો આપણે પાડી. પછી તમને એ અમને તો પર્સનલી ફોન મસ્ત લાગ્યો. તમને કેવો લાગે જરાક કોમેન્ટમાં અમને કહેજો, એટલે અમને ખબર પડે. આગળ મૂકી દઈએ આપણે બોક્સમાં. આગળ આપણે કંઈ કામ એનું છે નહીં ફોનનું, એટલે મૂકી દઈએ. પછી આપણે નિરાતે કરશું અનબોક્સિંગ કરી નાખ્યું. આપણે તો ત્યાં કર્યો હતો જ્યારે લીધો ત્યારે જોયો હતો. તો મળું પાછો થોડીક વાર પછી. તમને આપણું સપનું હતું 50,000નો ફોન લેવાનું, તો થઈ ગયું છે પૂરું. તેમ છે બાકી મને તો બહુ ગમે. તમને કેમ? આમાં છે ફોન જોઈ શકો, લખ્યો મોબાઈલ. તો હું તમને બતાવું, મને કહેજો કયો ફોન છે. હજી આપણે પેટી બંધ છે. વિવો Y30 Pro. આ છે આપણો ફોન. આ શું છે? સિમ કાર્ડ કાઢવાની પિન, બિલ, કવર, ડોક્યુમેન્ટ. આ છે કેબલ, ફાસ્ટ ચાર્જિંગ, આપણે જોઈ લીધું. મૂકી દઈએ પાછું. આમાં આગળ કંઈ કામ નથી આનું. આપણે ડોક્યુમેન્ટ નાખી દો, કવર નાખી દો, બિલ મૂકી દો. આનું આપણે કંઈ છે નહીં કામ. આપણો ફોન એ ભાઈ ક્યાં પડે? વિવો Y30 Pro. એમ લાગે મને કહેજો લુક. કેમેરાનું રિઝલ્ટ એકદમ મસ્ત છે, જોરદાર. આનું માટે આપણે લીધો ગિફ્ટમાં. ફોન નવો આવી ગયો. નવો ફોન, ઓલો જૂનો ફોન બંધ થઈ ગયો. દવાખાનું કરવાનું છે, હાલતો નથી. ડિસ્પ્લે વહી ગઈ એટલે હાવ બંધ થઈ ગયું. એટલે પછી ફોન વિના તો હાલે નહીં. કાલ નવો ફોન લઈ આવ્યા, વિવો Y30. 30
30 હજી હજી નામે નથી હરખું આવડતું મને મને બહુ જ ગમે. જો કેવો છે, સારો છે કે નથી સારો કમેન્ટમાં કહેજો. મને તો બહુ જ ગમે. કેટલાનો છે? 48,000. 48,000નો છે. સારો હોય તો કમેન્ટમાં કહેજો. બધાને ખબર જ છે કે કેટલાનો આવે. ખબર કહેવાની ભાવ તો જરૂર ન હોય, હોય. ખબર જ હોય પણ મને હા, ન ખબર હોય ને. 48,000નો છે. બધાને ખબર જ છે કે જો આવો 48 નો છે, આવે. કેવો મસ્તનો છે. આમાં આખામાં લાઈટ થાય. બહુ જ ગમે મને. કલર પણ મસ્તનો છે. હજી વાપરો નથી એવું. હવે વપરાય. હા, જો આવો છે. પાછળથી મસ્ત લાગે લુક. હા, મને બહુ ગમે. અજયને નહીં રાખવાનો. મારી હાટું લીધો. મસ્ત ફોન છે. કેમેરાનું રિઝલ્ટ પણ એકદમ મસ્ત છે. કેટલા મેગાપિક્સલ છે યાદ નથી, પણ મસ્ત ઝાડશું ફોન આવે. ઝાડશું આઈફોન કરતાં પણ મને તો સારો લાગ્યો. આઈફોન મારી બેન છે, પણ આઈફોનમાં એટલું કેમેરાનું રિઝલ્ટ નથી આવતું એના કરતાં, પણ આમાં સારું આવે. મારી બેન આઈફોન મારે દઈ દેવાનો છે. કોઈને લેવો હોય તો કહી દીધું, કેમ કે મારી બેન થઈ ગયા 4 ફોન, એટલે એક બગડી ગયો, 3 હાલ છે. એટલે આઈફોને દઈ દો, 2 જ રાખવા. ખોટા આશાવા ફોન વેરંટી રિચાર્જ કરાવવાના ચડાવવા દર મહિને એની કરતાં દઈ દેવો. જો એને કોઈને જોતો હોય તો મને કોમેન્ટમાં કહેજો. આઈફોન 7 છે, 7 પ્લસ આપણે દઈ દેવાનો છે. એટલે દઈ દઈએ એટલે આપણે આ નવો ફોન એટલે જ લીધો. આઈફોન દઈ દઈએ ને આ વાપરવાનો સારો ફોન છે, એટલે કામ આવી જાય, આપણું 2 કામ થઈ જાય. પછી પાછો લેવો આપણે આઈફોન 11 મેળ આવશે તો. તમારો જીવનનો સપોર્ટ આવે, તમારો સપોર્ટ આવે તો જલ્દી સપોર્ટ કરો તો આપણે આઈફોન 14 પ્રો પણ લઈ લઈએ. હા, સપોર્ટ કરો. સપનું પૂરું થાય ભાઈ, જલ્દી તમે સપોર્ટ કરો તો. સપના જોવા કોઈ ખોટ નથી, પણ મહેનત કરવી પડે. પછી 4 મહિના લગાતાર મહેનત કરી ત્યારે ફોન આવ્યો. લેવાઈ ગયો. આપણું સપનું હતું કે 50,000ની અંદર ફોન લેવો, તો આપણે 50,000નો ફોન પણ લઈ લીધો. તો મળીએ આગળ વિડીયોમાં. સપોર્ટ કરજો. કરજો એટલે જલ્દી અમારા પૈસા ઉપર થઈ જાય. હપ્તા ભરવાના છે. હપ્તે લીધું, રોકડે નહીં લીધું. એ તો બધાને ખબર જ હોય, કહેવાની કંઈ જરૂર નહોતી. એટલે થોડીક સપોર્ટ કરજો તો હપ્તા ભરાઈ જાય અમારા ફોનના. તો પછી આઈફોન લઈએ, આના હપ્તા પૂરા થઈ જાય તો. હાલો મળીએ આગળ.